નમસ્કાર મિત્રો, આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો માટે એક ખાસ દિલથી લખાયેલા સંદેશા પર વાત કરવાના છીએ. હા, આ એ દરેક વિદ્યાર્થી માટે છે જે એક મોટું સપનું લઈને દિવસ-રાત એક કરી રહ્યા છે. તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ અને સમજીએ. જોઈએ તો ગુજરાતમાં હજારો નહીં પણ લાખો મહેનતુ વિદ્યાર્થીઓનું એક જ સપનું હોય છે, સરકારી નોકરી. અને જુઓ, આ ખાલી એક નોકરી નથી, આ તો એક સપનું છે. સ્થિરતાનું, સન્માનનું અને હા, કંઈક સેવા કરવાની તકનું. સાચું ને? આ જ વસ્તુ તો આપણને બધાને પ્રેરણા આપે છે. એક સવાલ છે જે કદાચ દરેક ઉમેદવારના મનમાં ગુંજતો છે. શું આ એ જ સપનું છે જે આપણને રોજ સવારે ઉઠવા માટે અને રાત્રે મોડે સુધી જાગવા માટે મજબૂર કરે છે? જો આનો જવાબ હા હોય ને, તો સમજી લો કે આ આખી વાત તમારા માટે જ છે. પણ એક વાત છે, સપના જોવા તો સહેલા છે, પણ એને હકીકતમાં બદલવાનો જે રસ્તો છે ને, એ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. આ આખી સફર, સાચું કહું ને, તો ઘણીવાર ગૂંચવાણ અને મૂંઝવણથી ભરેલી હોય છે. અને તૈયારી વખતે કેવા સવાલો મનમાં આવે? શું વાંચવું? અરે કેટલું વાંચવું? અને સૌથી મોટો સવાલ, ક્યાંથી વાંચવું? આ બધા સવાલો છે ને, સતત મગજમાં ફર્યા કરે છે. અને સાચું કહું ને, તો ઘણીવાર એવું પણ બને કે આ બધી ગડમથલમાં આપણી હિંમત જ તૂટી જાય. સ્વાભાવિક છે યાર. તો બસ આ જ બધી ગૂંચવણ, આ જ નિરાશાને દૂર કરવાના એક હેતુથી આ ચેનલ બનાવવામાં આવી છે. અને સ્પષ્ટ કહી દઉં, આ કોઈ પ્રોફેશનલ કામ નથી, આ તો બસ એક મિત્રનો બીજા મિત્રોને મદદ કરવાનો એક નાનકડો પ્રયાસ છે. એટલે જ તો કહેવાયું છે કે હું આ ચેનલ કોઈ ઓળખ, કમાણી કે દેખાડા માટે નથી બનાવી, પણ મારા જેવા અને તમારા જેવા વિદ્યાર્થીઓ માટે બનાવી છે. મતલબ કે આનો પાયાનો વિચાર જ એકદમ અલગ છે. અહીં મુખ્ય વાત ઓળખ કે પૈસાની નથી, પણ એક એવો સમુદાય બનાવવાની છે જ્યાં આપણે બધા એક જ રસ્તા પર છીએ અને એકબીજાને મદદ કરવા તૈયાર છીએ. જુઓ, આ ચેનલનો પાયો કોઈ મોટા પુસ્તકો પર નહીં, પણ પોતાના અનુભવ પર છે. આ સફરમાં જે કંઈ શીખવા મળ્યું, જે ભૂલો થઈ, એ બધું જ અહીં ખુલ્લા દિલથી શેર કરવાનો ઈરાદો છે. કેમ? જેથી બીજા મિત્રો એ જ ભૂલો ફરીથી ન કરે અને એમનો કિંમતી સમય બચી જાય. તો સવાલ એ થાય કે હેતુ તો બહુ સારો છે, પણ મદદ કરવાની રીત કઈ છે? આ ચેનલ કયો સ્પષ્ટ વાયદો કરે છે? ચાલો એના પર એક નજર કરીએ. અહીં 3 મુખ્ય વાયદા છે અને ત્રણેય બહુ જ મહત્વના છે. પહેલું, દરેક વાત એકદમ સરળ ભાષામાં. બીજું, ફક્ત પરીક્ષામાં કામ લાગે એવી જ માહિતી, બીજું કંઈ નહીં. અને ત્રીજું, સૌથી અગત્યનું, બિનજરૂરી વાતોમાં સમયનો બગાડ બિલકુલ નહીં. સીધી વાત, નો બકવાસ. એકદમ સ્પષ્ટ અને સચોટ અભિગમ. અને આ બધાની પાછળનો મુખ્ય વિચાર શું છે? એ છે કે સમજથી વાંચશો તો જ સફળતા મળશે. મતલબ કે ગોખણપટ્ટીથી કામ નહીં ચાલે. સફળતા તો ઊંડી સમજણથી જ મળશે. એકવાર કોઈ વિષય સમજાઈ જાય ને, પછી એને ભૂલવો મુશ્કેલ છે. આ જ તો આખી ગેમ છે. તો આ પ્રયાસ ખાલી માહિતી આપવા લેવા પૂરતો નથી. આ તો એક મજબૂત સમુદાય બનાવવાનો છે, જ્યાં આપણે બધા એકબીજાને મદદ કરી શકીએ. એટલે આ દરેક મહેનતુ વિદ્યાર્થી મિત્ર માટે એક ખુલ્લું આમંત્રણ છે. અને સંદેશો એકદમ સીધો અને સ્પષ્ટ છે. જો કોઈ સાચા દિલથી મહેનત કરવા તૈયાર હોય, તો આ મંચ એમને પૂરેપૂરો સાથ આપવા માટે તૈયાર છે. આ કોઈ વન વે ટ્રાફિક નથી, આ એક સહિયારી સફર છે. તો પછી આમાં જોડાવું કઈ રીતે? અરે બહુ જ સહેલું છે. મનમાં કોઈ સવાલ છે, કોઈ ટોપિક નથી સમજાતો, તો બસ કોઈ પણ જાતના સંકોચ વગર કોમેન્ટ કરો. જેટલી શક્ય હશે એટલી મદદ કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે. અને હા, જો આ ચેનલનો હેતુ દિલને સ્પર્શી જાય અને એવું લાગે કે આ પ્રયાસ બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચવો જોઈએ, તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આ વાતને આગળ વધારવામાં ચોક્કસ મદદ કરી શકો છો. ટૂંકમાં આખી વાતનો સાર બસ એટલો જ છે કે આ એકલાની નહીં પણ આપણા સૌની સફર છે. કારણ કે એકલા ચાલવા કરતાં જ્યારે સાથે મળીને આગળ વધીએ ને, ત્યારે રસ્તો પણ સરળ લાગે છે અને મંજિલ પણ નજીક આવી જાય છે. એટલે જ કહેવાયું છે, ચાલો આપણે સાથે મળીને સરકારી નોકરી તરફ એક પગલું આગળ વધારીએ. આ ખાલી એક વાક્ય નથી દોસ્તો, આ એક આમંત્રણ છે. સાથે મળીને આપણા સપનાને સાકાર કરવા તરફ એક પગલું ભરવાનું. અને અંતમાં તમારો જ કોમ્પિટિટિવ એક્ઝામ ગુજરાત. આ તમારો જ શબ્દ કેટલો અંગત અને સ્નેહભર્યો છે, એ બતાવે છે કે આ કોઈ ગુરુ શિષ્યનો નહીં, પણ 2 મિત્રો વચ્ચેનો સંબંધ છે. જય હિન્દ.